બરોબર. અને હકીકતે છે ભાઈ, આપણે શું કહેવાની જરૂર, તમે ભાઈ લાખની ચોરી કરતા મારે હું વાંધો ભાઈ, હે? હું એમ કહું કે તમારા આત્માનું કલ્યાણ કરવું હોય ને તો આ વસ્તુ બાકી આ સાહેબ કહે ને એ કાંઈ નહીં, હાયરા નો વરે, અલા હાયરા વર્ષે હાયરા નહીં, એ આ ઠેકાણું આવશે ને 70 થી આ ચાલુ થયું છે જમીનમાં જે રેડવાનું, અને 100 આવશે ને ત્યાં પછી ઝેર નાબૂદ થઈ જાય, ઓટોમેટિક થઈ જાય. અને આપણી 70 વર્ષની ઉંમર હોય છે, એમાં ચંદ્ર ઉપર જે માણસ જેવો છે ને એને એની આશા પૂરી નથી થઈ, અને નાના માણસ હું કોઈએ જોયું નથી. અને આ ભારતની અંદર છે ને અંધી પ્રકારના આ કીધું ને સાહેબે એમ કીધું કે 140 કરોડની વસ્તી, બરાબર. હવે એમાં ખાલી 30 કરોડ જ મહેનત કરવા વાળા છે, 30 કરોડ આંદોલન કરવા વાળા છે, 30 કરોડ છે ને ઈવડા ઈ નેતાઓ છે, બરાબર. અને 2 કરોડ છે ને ઈ બાવા સાધુ, અને 2 કરોડ ઓટલા ઉપર સુતા. આ 140 કરોડની વસ્તી છે ને એમાં આ વિભાગ છે. હવે તમે જી વિભાગને જીવવો એ તમને એ વસ્તુ તમને ગમે. હવે હું આ જ્ઞાન આપું, હવે તમારે ઓટલા ઉપર હુતા હુતા રામ નામ લઈ, હવે ભાઈ હુતો તો જાંબુડા ઝાડ, એટલે સાચું નીકળે, એટલે કે શું કરે તો કે મારા જે જાંબુ ખાવા છે, જાંબુ મોટું ફાડી દે, બોલો કે પણ મારા કે ભાઈ આ હેઠે પડ્યા છે, આ ઝાડ ઉપર છે, તોડીને ખાઈ લે ને, ના કે મોઢામાં પડશે તઈ. હવે એ તો આપણે બાઈક મોજ પડે. હવે જ્યાં લગનની આપણે રાહ જોવી છે, એટલે માણસ જ અઘરો છો સમજાવું. બાકી બધા હારા છે. બેનને તમે રાઈટની અંધારે ગદબ ભેગા 5 છે ને આંકડા ડીંગલા નાખતો, સવારે આંકડા ડીંગલા પી જાય, ગદબ ખાઈ જાય, તો આપણે હારા ભેં હારી બોલો બધું ખાઈ જવાના. પછી આપણે કોઈ એમ કે ને કે ભાઈ તું ગધેડા જેવો છો, તો તમારે તમારા શરીરને, તમારા આત્માને તમારે ઉત્તમ માનવું. મને કોઈ એમ કે તું ગધેડા જેવો છો એટલે હું મારી જાતને ઉત્તમ માનું. ગાયના વાળા છે, બીજા બધા વાળા છે, બધા ધર્માદા થાય છે, ગધેડા ગધેડા હરામનું ખાધું છે. અને ભાઈ આ સુવારા થાતું તો હે ને સંતોય મરે છે, મહંતોય મરે છે, બધાય મરે છે. આપની 71 પેઢી વહી ગઈ આમાં, અને હવ ખેતી કરતા હોય, ઉપર વાળો જે દે ને તો 56 ખાડ. આ હું છે ને રાઈતું સુધી આ વસ્તુ હું બોલી શકું, ગમે એ જ્ઞાન. પાછું ધર્મ જ્ઞાન હોય, પછી આ રાજકારણની ઉત્પત્તિ થઈ હોય. આ ભારતની અંદર રામ બાવરી આવ્યા, જેથી આવ્યા ને ઇન્દિરા ગાંધી વખત આવ્યા, તેથી હું સંશોધન કરતો બેઠો કે આવડું આ ઉઈગા ને ભારતની અંદર, એટલે આનું ઊંડિયામાં કાઢવામાં તમામ ખર્ચી નાખશે ને તો એ સરકારથી નીકળી. આ તો એના દુશ્મન આવી ગયા, જેસીપી ગાડાઈ નહોતા જાય એમ. મારી બેનનું એક ગામ છે ભાદરા સામીના, ગાડાનું હાલતા ક્યાં, હા કઈ વાર ગાડા બોલ જોડિયામાં આદાબાદ. હવે એલા નદીના વેન ફેરી રામબાવૈયા, અને આ ચૂલામાં ઉગે હિંજા, અને ઓઈલા વાંથી જતી આપ્યા હતા ભૂંડા, ખેડૂતની ઓલી પથ્થર ખાંડો હાટું શું કર્યા, આફ્રિકાથી લેવા ભૂંડ આવ્યા, ખેતીને બેસ્ટ નાબૂદ કર્યું. હવે આ સાહેબ એમ કહે કે હવે છોકરો પૈણે નહીં તો મારે ખેતી કરવી કેમ, હાલો મારે ખેતી જ કરવી છે, મારે બીજું કોઈ નથી. તો મારે છોકરાને લગ્ન નથી થાય તો મારે શું કરું, હાલો